ગુજરાતમાં ચોમાસું આવે એટલે એક સમસ્યા આવવાની પાકી છે અને તે છે અનેક રસ્તાઓ બિસ્માર થવાની। રોડ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હોવાની। જિલ્લા અલગ અલગ હશે પણ સમસ્યા તમામ જગ્યાએ એક જ હશે। તાપીના વ્યારા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 56ની હાલત કંઈક આવી છે। હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। વાપીથી શામળાજીને જોડતો હાઈવે પર વાહન ચાલકોને પસાર થતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સમસ્યા કે આ રસ્તા પર રોજ અમે જઈએ છીએ, ખાડા વર્ષો વર્ષ આને આ રીતે પડી જાય છે। 2-3 વાર તો પડ્યા અમે અને ખાડા મોટા મોટા પડી જાય છે। દર વર્ષે રસ્તા બહુ ખરાબ થઈ જાય છે પુલ, એને લીધે એક્સિડન્ટના બી બહુ એક્સિડન્ટો તો સર્જાય છે અને બાઇકવાળાને બહુ હેરાન થાય છે। અમારા ટાયર ગાડીના 4 વ્હીલના ટાયર બી ઘણીવાર અહીંયા ફાટી જાય છે, બહુ તકલીફ પડે છે અને દર વર્ષે આવું જ પરિસ્થિતિ રહી છે। હાઈવેની બિસ્માર હાલત અને રોડ પરના મસમોટા ખાડાથી લોકો ત્રાહિમામ થયા છે। સ્થાનિક વાહન ચાલકો એટલા પરેશાન છે કે રસ્તાના ખાડામાં ઝાડ રોપી આક્રોશ વ્યક્ત કર્યો। લોકોએ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર કે રાજકારણીઓના બહેરા કાન વાત સંભળાતી નથી। સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રસ્તાને રિપેર કરવામાં આવે। એટલું કેવું છે સરકારશ્રીને, હાઈવે ઓથોરિટીવાળાને કે આ વ્યારા કપૂરા વચ્ચે નેશનલ હાઈવે 56 જેમ બને તેમ જલ્દી આ કાર્પેટ કરાવો। સારામાં સારું છે, હમણાં કંઈ વરસાદ નથી। પ્રભુભાઈ વસાવા છે, સાંસદ મોહનભાઈ કોકણી ધારાસભ્ય છે, એમને પણ હું વિનંતી કરું છું કે આ વ્યારા કપૂરાનું કંઈક જોઉં તો સારામાં સારું છે। અમે આ રસ્તા પર નથી જતા, ખાડામાં જાય છે। કાલે ઉઠીને કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ બને? अब जुओ जो स्थिति रस्ताओं सर्जाई है, नेशनल हाईवे में आ स्थिति है और તેને લઈને વાપીથી શામળાજીનો હાઈવે બિસ્માર થઈ ગયો છે।